હું છે સેલ્વી છે હું છે ગેદરો છે આ હું આવે હું ગેદરો આવે છે હે જોતા પટ્ટો રહી બાંબુરો મારવું પડે તો જ મચ્છી આવે નકર ના આવે પુષ્કળ મચ્છી આવે 3 જાર હતા ખાલી 3 જાર મારડી આવી ગયા મચ્છી ક્યાં કાઢી લીધી દેખાડતા ઓલો થેલો ભરાણો જો આ મચ્છીનો તો આપણે ઉપર આવી ગયા જારનો બોરો લઈને આ મચ્છીનો થેલો લઈને આવે અકબર ગયો ઓળખી બાંધ તો કેમ છો ભાઈ લોકો સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયો પર તો આજે આપણે આલીને ફિશિંગ જવાનું હતું તો આપણે લઈ જઈએ ઓળખી ભેગી આલીને આપણે એના ચાર ફિશિંગ કરવાની હતી એના ચાર પર લઈ લીધા છે આપણે વાસે બોરો પડ્યો છે આપણે બહાર જઈને જારની ફિશિંગ કરીને પછી ઓળખીમાં બોરો રાખી દઈશું પછી ગોરુના જારના આપણે પાણકાને બાંધવાના છે કામ થાય ઓળખીમાં આપણે રહી જાય બોરો ઉપાડો ના પડે એટલે આપણે ઓળખી લઈ જઈએ ભેગી સામાન બધું ઉપાડવા માટે ફોન બોન આપણે બધું અહીંયા રહી જાય પછી આપણે ભલે જે પાણીમાં કામ કરવાનું બોરો આપણું રહી જાય જાર ઉપાડીને બોરો એમાં રાખી દઈશું ઓળખી લઈ જાય ને બારે પાણી સુકાઈ ગયું એટલે આપણે ફરીને જઈએ છીએ ઝાડ ખેંચવાનું ચાલુ કરી દીધો ભાઈ લોકો છૂટી છૂટી મચ્છી આવે મચ્છી તો દેખાતી નથી એવી આવે બહુ મોટી જ છે 5-6 કિલા વાળી હું છે સેલ્વી છે હું છે ગેદરો છે ત્રણ ચાર જાતની ભેગી છે ખાણું લીજે વધારે જોતા બાંબુરો મારવું પડે તો જ મચ્છી આવે નકર ના આવે હું છે બુસ્ટર છે હું છે આજો જુસ્ટર બારે કરે આ સેલ્વી હતી હું હતો હે ઓલો છે હું ઢેબો આ જોતા ઢેબો મોટો પથ્થર દેખાય જો આવી રહ્યો આ પ્લસ બળે છે બંધ છે હું છે આવે જ મચ્છી ગેદરો બેદરો આવે જ ખાય સેલો બેલો માંગર બાંગર હું છે બુસ્ટર યાર આપણે ઓળખીના જાર નથી ને બ્લુ ને પીળા એમાં કાણુલી એટલે નથી આવતી કેમ કે ઝીણી સાઈઝ આપણા ઝીણી સાઈઝ નથી તો આમાં ફૂલ આવે જો કાણુલી આમાં નાનકડી આવતી હતી આમાં મોટી આવે છે આમાં જોતા કિલા 2 કિલા વાળી છે જોતા આ સાઈઝ ની હોય ને તો વધારે ભાવ મળે આ ચેણી નીકળી ગઈ હું છે એકચ્યુઅલી છેડામાં જ મોટી આવી ગઈ હું છે બારે જો ચાય ને મૂકી દે બુસ્ટર અને બીજો બાંબુ હું ગીદરો આવે છે હે ફૂટબોલ છે યાર ફૂટબોલ જોતા મોબાઈલ ઉપાડે કાસર કરે જો કાસર આજે હમણાં આવા મૂકી દેશે પછાડે અહીંયા બરોબર છે બધા જાર છે કાસર તરે જો બારે રહ્યો એ હા હું કરે કેવા અવાજ કાઢે છે આ જો બુસ્ટર તરે બારે હું છે એ દેખાય બુસ્ટર કાહર છે જો બે કાહર ભેગા છે જો હા નીકળી ગયા જો નીકળી ગઈ જો બધી નીકળી ગઈ જો ત્રણ નીકળી ગઈ ત્રણ નથી આવતો મને દે જો ખાલી લાઈન લાગે મચ્છીની હું જે આવે જ કઈ ચીક્યું આવે હું આવે ગેદરો કે ચાયો આવે હા કાહેરો આવ્યો જો ત્રણ હજી કાહેરો આવે જો આ શું છે પવન નીકળ્યો ફૂલ જોતા પટ્ટો વળી ગયો
જોતા કાસળ ચાલુ ચાલે. ક્યાં કાસર મને નહીં દેખ. આ કેવી મચ્છી જોઈ લો. પટારો. ક્યાં હા હા, દેખ. હા જોતા હું છે કાસેડી છે, આણુલી છે, છેણી છે, જોતા પટ્ટો થઈ ગયો. સેલવી છે, કાસળ કામ ટૂસો છે, રતર છે, પછી બધું મિક્સ મસાલો. બાબટ છે, પછી નામ નથી યાદ. હજી આપણે નામ તો ઘણા લઈ લીધા. પાણકા ગોતવાના છે આપણે ગોલોના જાની જગ્યા પર જ છે આપણે. પાણી ઓછું થઈ જાય એટલે પછી ઠેકી જાવ પાણી. ગુલાટી મારી પાણી ભરાવો ને. ટન મારો આમ ટન. આ હું કરે જા કેવા અવાજ કાઢે છે આ હું અહીંયા કે બંધ થઈ ગઈ મચ્છી. અહીંયા તે ટોળા નતા લીધા, બાંબુરા નતા બચાવ્યા સર. હું બુસ્ટર ઘેરો આવ્યો હું. ઘેરો આવ્યો ને હવે છેલ્લો જાર જો. આ છેલ્લા જારનો સાંજો આવ્યો. હા બ્લુ આવશે તો છેલ્લો. સીએનજી 14 છે, સીએનજી 14 છે. એમાં નંગ મોટા જ આવે ને તો જો છે ને કીધું એમાં નંગ મોટા આવે એટલે ઉપડે ની એવા જ આવશે કિલ્લા 2-2 કિલો. મુજે બુસ્ટર આવે કાસર બાસર કા બુસ્ટર માલ છે. થોડોક માલ ઓછો પડી. એ બુસ્ટર માલ જોઈએ વાહ આપણને. આ ઝાડ ક્યાં નાખ્યા જો અહીંયા બારે કડો દેખાય ને અંબાજુ દેખાય ને વચમાં ઝાડ પહેરાય. આમ બાજુ જો હવે સુર નીકળતો. આ પાણો આવ્યો મોટો. ગોઢિયો આવ્યો જો. શું છે એ ઓલા મીંદરીની મચ્છી, મીંદરીને ફૂલ ભાવે. આવી ગયો છે મચ્છી ખાવ. શું છે કાસર આવે છે, બુસ્ટર આવે છે કઈ. સીટી આવે છે એટલે હા શું છે કાસર આવે જો બારે. બુસ્ટર આવ્યો, બુસ્ટર કાસર. ટીંગી ઘાસ આ જો છેડામાં. હા શું છે શેણા. કેરો છે જો. હા જોતા અડધી તો નીકળી જાય. છેડામાં આવી ગયું. તાણા જોતા બુસ્ટર આવે જ બધી. કાચો આવ્યો છે છેડા. કેટલા છે બે છે ત્રણ છે. કાસરનો કલર કેમ છે જોતા પટાળો બરોબર છે. ઈ તો લાગે કાટો ગુઈચું. એ તો લાગે થોડીક વાર. કાટો ગુઈચું એટલે બસ. એ તો થોડીક વાર બસ. આ કોણ આવી ગયા આપણી જગ્યા. આ જો આમ બાજુ કડો બારે, આમ બાજુ ને આપણે વચ્ચોવચ્ચ રોડમાં પડ્યા ના હાલે. 3 જ જાર હતા ખાલી. 3 જાર માટલી આવી ગઈ. હોળી જે હોળી આના ગેલા જાર આવી ગયા. આ જાર તો હોળી ઉપાડત ને એટલી મચ્છી આવી જતી. એમ કે ઝીણી મચ્છી ફૂલ કાઢી જાય. લાઈટ નો આ બારે એક આ કલરફુલ આવી ગયો લો. કલર કાઢી ગઈ. ગુલાબી કલર કાઢી ગઈ આવી ગઈ. આ દેખામાં ભલે કટાવાળી મચ્છી છે માસૂમ મચ્છી કાકુડા છે જીવતો. હવે આને આપણે મૂકીએ પાછો જીવતો. ભાગી જા જલ્દી. હવે આપણે ગોલુના જારના પાણકા ગોતી લઈએ. કાલે અડધા મેળતા ને હજી વચમાં બાકી છે ગોતવાના. એ ગોતવાનું ચાલુ કરી દીધું. એ બધા ગોતીને પછી આપણે જારમાંથી મચ્છી કાઢશું. પછી તમને દેખાડી દઈશું છેલ્લે કે કેટલી આપણને મચ્છી આવી છે. પહેલાં આપણે એ કામ કરી નાખીએ. આપણા જારના પાણકા મળ્યા ને ના મળ્યા એવું થયું. અમુક ના મળ્યા ને અમુક મળી ગયા છે. 2-3 જારના આપણને ઘટે એવી રીતના છે. 2-3 જારના નથી મળ્યા તો એ હવે આપણે કાલે મહેનત કરીને બાંધવા પડશે ને. હવે અકબરભાઈ છે ને એ મચ્છી કટાવે ને
જાર આ બોરામાં ભરતા આવશે મચ્છી કાઢીને ને પાણી સાવ સુકલ પડ્યું છે એટલે ઓળકા ઉપર જઈને બૂર મચ્છીના જાર ઈ ભરવાના છે બોરામાં ને એમાં ચડવાના છે ઝીંગાના જાર. તો હવે હું ને પપ્પા જાય ઓળકા ઉપર બૂર મચ્છીના જાર ભરવા માટે. અકબર ત્યાં મચ્છી કાઢતો આવશે ને જાર ભરતા હશે. પાણી ભરાશે ને તો હોડી લઈને આવશે ઉપર. હું ને પપ્પા હવે આયલા જાય ઉપર બંદરમાં ઓળકા. જો કેટલો 12 સુધી પાણી સુકર્યું હજી તો ભરાઈ ગયું. એવી સ્પીડમાં પાણી આવશે ને અકબર એરિયો બહાર ઓળખી દેખાય. કલાકમાં તો પાણી બધાય અહીંયા ભરાઈ જશે. ઓલા છેલ્લી પકડે જો પાણકા ઉચકાવીને બધી કોરો પટ પેલો. આપણે બૂરના જારના બધા ભારા છોડી નાખ્યા. હવે જાર છે ને સરખા બે નીચલી દોરી ને ઉપલી દોરી ભેગી કરીને સંકેલી લે. પછી આ ઝીંગાના જાર છે એ આપણે અહીંયા ભરી લેવા જઈએ નાખવા જવો છે. 2-3 કિલો એવા ઝીંગા મળે છે. આપણે ટ્રાય કરીએ આમ બાજુ કિલો 2 કિલો આવી જાય તોય ઘણા થઈ પડે ઝીંગા. કેમ કે અટાણે ભાવ એવો છે 2500 રૂપિયા ઝીંગાનું. હવે અકબરમાં બારે બેઠો ને પાણી એ ભરાતો આવે. આપણે ઝીંગાના જારને ભરી લેશું તો પાણી પણ ભરાઈ જશે. તો આપણે ઉપર આવી ગયા જારનો બોરો લઈને આ મચ્છીનો થેલો લઈને. હવે અકબર ગયો ઓળખી બાંધવા. હું જે ડાયરેક્ટ મોકલી જાઉં કે ઘરે લઈ જાઉં? ડાયરેક્ટ મોકલી દઈશું ભાઈ. છેણી ને કાનુલી બે મિક્સમાં જ હજી આ લેવા જશું તો બાઈઓ એમ જ કહેશે આમાં વધારે છેણી જ છે, એનો ભાવ ના હોય. ડાલ્યું થાય પછી ડાયરેક્ટ જ મોકલી જાય કે ટાઈમ આઉટ થઈ જશે ને ઘરે લઈ જાઉં. આપણે બોરાને લંગરને લઈને વહી જાય ઘરે. હવે અકબરને મોકલી દેવું છે આપણે મચ્છી બીચમાં. મચ્છી માર્કેટમાં મચ્છી લઈને જશે અકબર. અને પપ્પા જારમાં બોરો ને લંગર ને બીજા આપણે બૂળ મચ્છીના જારનો લંગર ને બધું ઉપાડી દીધું છે. એ લઈને આપણે ચડાવીએ ઘરે. અકબરને ડાયરેક્ટ મોકલી દઈએ મચ્છી માર્કેટમાં. પછી ટાઈમ આઉટ થઈ જશે એટલે હા પછી ભાવે નહીં મળે મચ્છીનો. ઓળખી બાંધીને આવે એટલે એને મોકલી દઈએ. આજે આપણે ફિશિંગમાં છે ને ખાલી ગોલ મચ્છીના જ્યાં જાર બાંધવાના ને એ જગ્યા પર પાણકા જ ગોતવાના હતા. પપ્પા તો ના કહેતા હતા જાર લેવાનું. તો મેં અકબરે કીધું કે જાર લેતા જાય જી આવી કાંઈ નહીં તો શાક તાજે થઈ જશે ને. શાકની આપણી થઈ ગઈ મચ્છી ને હવે પેટ્રોલના ને એ બધું એ નીકળી આવ્યો ખર્ચો થોડો ઘણો. આ દઈ આવશે અકબર 800-1000 રૂપિયાની મચ્છી થઈ જશે અને આપણું કામે થઈ ગયું. હવે કાલથી આપણે જાર બાંધવાનું ચાલુ કરશું. કાલથી આપણે ગોલ મચ્છીના જાર બાંધવા જઈએ. 2-3 જાર લઈ આવશું. વળી 2-3 બીજા દિવસે લઈ આવશું. 5 જાર બાંધશું હમણાં. પછી વળી ઓલો જવાન આવશે ત્યારે આપણે જાર વધારી નાખશું. હવે છટાવીએ ઘરે આપણે. આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.